જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 2 7મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે આજના વરસાદની વાત કરીએ તો આપણે પહેલીથી 8 જુલાઈનો રાઉન્ડ કીધો હતો અને એમાં ભારેથી અતિભારેનો રાઉન્ડ 3 થી 6 કીધો હતો, પણ આપણે અગાઉથી કીધું હતું કે 1 તારીખ આગળ 1 તારીખ પાછળનો ફેરફાર થઈ શકે। હવે એવી રીતે ટૂંકમાં પહેલી ને બીજી તારીખે મોરું એટલે મીડિયમ છૂટો છવાયો રહીએ અને અમુક વિસ્તારોમાં કદાચ વરાપ પણ દઈએ, એટલે છૂટો છવાયો અને મીડિયમ રેણા ઝાપટા પડી શકે। એમાંય સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ઝાપટા પડી શકે। પણ આજે 2 તારીખ છે અને 2 તારીખે ટૂંકમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આમાં બહુ પછી એક્ટિવિટી થશે અને આજના 2 તારીખના રાતે પણ વરસાદ જોવા મળશે। એટલે ભાવનગર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર ભાવનગર સાઈડ પણ એક્ટિવિટી જોવા મળે, બાકી બીજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા રેડા ઝાપટા દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે। પણ મિત્રો કાલે 3 તારીખથી તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળશે અને શરૂઆત થશે। એટલે ઉણીકોરા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અને કચ્છના અમુક વિસ્તારો એમાં બધે વરસાદ જોવા મળીએ, પણ સારો વરસાદ અને ભારે વરસાદ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં જોવા મળીએ, કારણ કે આ છૂટો છવાયો રાઉન્ડ છે। સાવંત્રિક રાઉન્ડ છે, પણ સાવંત્રિક રાઉન્ડ જેવો ટૂંકમાં બધી જગ્યાએ વરસાદ જોવા મળશે, પણ અલગ દિવસો અલગ અલગ રીતે, ક્યાંક બપોર પછી આવશે, ક્યાંક સવારમાં આવશે, ક્યારેક રાતે આવશે, એવી રીતે અલગ દિવસો અને અલગ ટાઈમ, એવી રીતે આ ટૂંકમાં છે ને 7 તારીખ સુધી વરાઈએ। પછી આપણે 9 થી 19નો રાઉન્ડ કીધો, એમાં પણ આપણે હવે ટૂંકમાં તમને આજે જે માહિતી દઈ એ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું કે આપણે 3 થી 6નો રાઉન્ડ કીધો, એમાં 3 તારીખથી સૌરાષ્ટ્રમાં શરૂઆત થઈ જશે, પણ અમુક વિસ્તારો રહી જાય, પણ 4 થી જે શરૂઆત થશે એમાં કોઈ વિસ્તાર બાકી નહીં રહે। 4 તારીખથી સૌરાષ્ટ્ર તમામ આવી જાય। અને મિત્રો આ આવનારા રાઉન્ડ છે 2 એ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હેવી રાઉન્ડ ગણાશે, કે સૌરાષ્ટ્ર કચ્છના ઘણા વિસ્તારો જે કચ્છના અમુક વિસ્તારોમાં બાકી છે, સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો એમ કહે છે કે અમારે જોઈએ એવો વરસાદ નથી, એ બધાને સંતોષકારક વરસાદ આ રાઉન્ડમાં મળી જવાના છે। કોઈ 15 તારીખ આવી એટલે કોઈ એમ નહીં કે અમારે વરસાદ જોઈએ, આવો સંતોષકારક વરસાદ થવાનો છે અને આ જ આપણો અનુભવ છે। અને મિત્રો જે 9 થી 19નો રાઉન્ડ કહી એમાં ખાસ આપણે 12 થી 17માં હેલી કીધી, સાવંત્રિક રાઉન્ડ, કોઈ ખાલું નહીં રહેવા દઈએ, કોઈ વિસ્તારને એમ નહીં થાય કે અમારે ઓછો થયો, બધા એમ જ કે વધારે થઈ ગયો। એટલે આવો રાઉન્ડ છે। અને ઘણા મિત્રો એમ પણ પર્સનલી મેસેજને ફોન આવતા હતા કે કિશોરભાઈ વરાપના અમને સમાચાર થાય છે કે સોશિયલ મીડિયામાં અમને એવી માહિતી મળે છે કિશોરભાઈ કે વરાપ થશે, પણ તમારું કહેવાનું થાય તો મિત્રો આપણે વરાપ કહેતા નથી, વરાપ આપણે દેખતા જ નથી। અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ આમાં તો ખાસ અત્યારે હાલમાં 19 તારીખ સુધી હું કોઈ વરાપ દેખતો નથી। આ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત છે તો એમાં કદાચ અમુક દિવસો પછી કદાચ વરાપ મળે તો ભલે, જો કે એમાંય આપણે સ્વીકારતા નથી, પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 15 તારીખ પછી કદાચ અમુક વિસ્તારોમાં વરાપ મળે તો મળી શકે, પણ સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાત આમાં વરાપ થાય એવું મને લાગતું નથી હાલમાં। અને આપણે તારીખ અનુસાર, અને મિત્રો આ રાઉન્ડ 19 તારીખે પૂરો નથી થતો, 12 થી 17માં હેલી પૂરી થાય 17 તારીખે, પછી 18 થી 22ની અંદર છૂટો છવાયો રહેશે અને 1 થી 22 તારીખે સારો વરસાદ જોવા મળશે। અગાઉથી તારીખ હું તમને આપું છું મિત્રો, આપણે એવું નથી કોઈની કોપી કરવી, આપણે અલગ રીતે જ અને આપણી જે અનુભવ છે એ જ તમને માહિતી આપવાની છે। તમારે તો ખાલી યાદ રાખવાનું છે કે આપણી તારીખ શું હતી ને આપણી માહિતી શું હતી। એટલે જે આપણે જે 17 તારીખે હેલી પૂરી થાય પછી 18 થી 22નો રાઉન્ડ છે, એમાં 21-22 તારીખે સારો વરસાદ જોવા મળીએ અને 19-20 એમાં છૂટો છવાયો જોવા મળશે। પછી એ મિત્રો 23, 24 ને 25
3 દીની વરાપ દેખું છું સૌરાષ્ટ્ર કચ્છની અંદર કે 3 દીની વરાપ થાય, પણ 23, 24, 25 પછી 26થી પાછું છૂટો છવાયો ચાલુ થશે અને 28, 29માં સારો વરસાદ જોવા મળશે અને જામનગરમાં 29 તારીખે સારામાં સારો વરસાદ જોવા મળશે. આ મિત્રો હું નામ લઈને તમને કહું છું જિલ્લાવાર. શું કરવા કે મારો અનુભવ છે, હું પહેલાંથી તમને કહું તો જ મારો અનુભવ અને મેં જે મહેનત કરી તમને ક્યાંક માહિતી મળે અને તમને ખબર પડે. અને જે આપણે અતિવૃષ્ટિનો પણ એક સામનો કરવો પડે છે એ પણ આપણે માહિતી દીધી. એ મિત્રો 12 તારીખની જે હેલી કહી છે 12 થી 17ની, એમાં આપણે 13 થી 16ની અંદર થાય એવી શક્યતા લાગે છે. અને જે અગાઉ જે આપણે અત્યારે રાઉન્ડ ચાલુ થશે 12 તારીખ પહેલાંના, એમાં તીવ્રતા સાથે ગાજવીજ અને તોફાની વરસાદ થાય એવી શક્યતા છે. એમાં રાતે પણ વરસાદ ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં જોવા મળશે અને દિવસ દરમિયાન જોવા મળશે, પણ એ એક્ટિવિટી રૂપે હશે અને જોરદાર હશે. અમુક વિસ્તારોમાં ભારે હશે, અમુક વિસ્તારોમાં અતિ ભારે હશે. એટલે આવી નવી માહિતીઓ તમને સચોટ તારીખ અને સચોટ તારણ સાથે મળ્યા રાખશે. આવનારા સમયની અંદર ક્યાંય પણ જરૂર પડશે તો હું તમને તાત્કાલિક પણ માહિતી આપીશ. મિત્રો સાવચેત રહેજો. આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.